જય કિસાન, જય હિન્દ. અને ખાસ કરીને આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના બુબાણા ગામ ખાતે આવ્યા છીએ. ચાલો તમને બુબાણા ગામની એક સફર કરાવીએ. આવો જાણીએ બુબાણા ગામને. સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું ગામ બુબાણા ગામ, જે જિલ્લા મથકથી 70 થી 80 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે તાલુકા મથક પાટડીથી 30 જેટલા કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. ગામની સુંદરતા અને ભવ્યતા આપણે જોઈએ તો ખરેખર બહુ અદ્ભુત ગામ છે. ખારાપાટ પંથકનું એક આ મહત્વનું ગામ છે. આઝાદ ભારતના 5 લાખ ઉપર ગામડા છે, એમાંનું પણ એક આ મહત્વનું ગામ એટલે બુબાણા ગામ. ગામનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે, પશુપાલન છે, અને હવે તો નર્મદા કેનાલનું પાણી પણ સરસ મળે છે, એટલે શિયાળુ પાક પણ સરસ થાય છે. આ વિસ્તારમાં ખાસ કરીને કપાસનું પણ વાવેતર સરસ થાય છે, એટલે સ્થાનિક લેવલે કાલા કપાસ માટેની જીન પણ ગામમાં આવેલી છે. સુંદર મજાનું બુબાણા ગામ ખેતીવાડીમાં જો વાત કરીએ તો તુવેર, જીરું, દિવેલા, ચણા, કપાસ સાથે બાગાયત ખેતી પણ ધીમે ધીમે ખેડૂત કરતા થયા છે આ વિસ્તારમાં. એટલે ગામની એકતા અને સંપ એ જ ગામની સુંદરતામાં વધારો કરે છે. એટલે તો ઘોડું, રૂપાળું અને ગોકુળિયું નંદનવન સમાન આ બુબાણા ગામ છે. ભવ્ય ગામ છે. ગામના અલગ અલગ રસ્તા છે, શેરીઓ છે, સરસ સુંદર સ્વચ્છતા જોવા મળે છે. ગામનું જે બાંધકામ છે એકદમ સરસ શૈલીમાં આ બાંધકામ થયેલું છે. ગામની જે બાંધણી છે, જે રચના થયેલી છે ગામની, અદ્ભુત છે. ગામની વઢિયાર અને ખારાપાટ પંથકમાં મોટા મોટા ડેલા હજુ પણ આપણને જોવા મળે છે, ને ઘરની બહાર મોટા ઓટલા પણ હોય છે, જ્યાં સરસ મજાનું બુબાણા ગામ ખાતે જોગણી માતાજીનું મંદિર આવેલું છે તળાવના કાંઠે, અને ગામની આસ્થા જોડાયેલી છે. અને ચાલો આપણે આ મંદિરના દર્શન કરીએ. ચાલો આપણે જોગણી માતાજીના દર્શન કરીએ. આવો આપણે સૌ બધા દર્શન કરીએ. સરસ મજાનું ધાર્મિક વાતાવરણ છે, પવિત્ર જગ્યા છે, અને સુંદર કુદરતી વાતાવરણના કારણે આજુબાજુમાં પક્ષીઓનો સરસ કલરવ થઈ રહ્યો છે. એટલું સરસ મજાનું આ મંદિર છે. તો માતાજીની આસ્થા ધરાવતા લોકો માતાજીને પ્રસાદમાં ચુંદડી અર્પણ કરેલી છે. એની આસ્થા, મનોકામના દરેકના જીવનની પૂર્ણ થાય. ભગવતી બધાની જોડે રહે. ગામડા વિશે કહેવું હોય તો સરસ મજાની રચના છે. કોઈએ સરસ વાત કરી છે કે ગામડું કેવું હોય તો ધૂળ, ઢેફા અને પાણા હોય, ભીટે ભીટે સાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, પડકારા અને હાકોટા હોય, માણસ મનના મોટા હોય,
માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયે બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, આંગણે તુલસી ક્યારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, ડણકું અને ડચકારો, ખોખારો અને ખમકારો હોય, એટલે જ તો ગામડા ભારતનો આત્મા કહેવામાં આવે છે. અને આ બુબાણા ગામનું સરસ મજાનું તળાવ છે. તળાવના કાંઠે સરસ કૂવો છે. આ દુધિયા તળાવ તરીકે જાણીતું છે. તળાવ ને કૂવાનું પાણી એટલું મીઠું પાણી છે, અદ્ભુત પાણી છે કે અહીંયા જે લોકો રસોઈમાં, પાણી પીવામાં ઉપયોગ કરતા હોય છે. એટલે સરસ મજાનો કૂવો છે અને હજુ પણ ચાલુ અવસ્થામાં છે, એટલે લોકો અહીંથી પાણી ભરી જાય છે. મીઠું પાણી છે એકદમ. એટલે જ તો ગામડું રૂડું ત્યારે લાગે કે સરસ ગામના પાદરના કાંઠે સરસ સ્કૂલ હોય, સરસ મજાનું તળાવ હોય, સરસ ગામનો ઝાંપો હોય એટલે કે પાદર હોય. સામાજિક પ્રસંગની વાત કરીએ તો ગામ હળી મળીને ઉજવણી કરે છે. કોઈના ઘરે પ્રસંગ હોય ત્યારે પ્રસંગ ગામ ભેગું મળીને ઉજવણી કરે છે. જે ઘરે પ્રસંગ હોય ત્યારે પ્રસંગ ગામનો થઈ જાય છે. જ્યાં સુધી પ્રસંગ પૂરો ના થાય ત્યાં સુધી ગામ ખડે પગે રહી અને આવેલા મહેમાનોનું આગતા સ્વાગત કરે છે. કોઈ કચાશ ના રહી જાય એટલું ધ્યાન રાખવામાં આવે છે. અને આ ગામડાનું સરસ મજાનું જીવન છે. ગામડાના મકાનો છે, ગામડાના ઘરોની સુશોભન છે. એટલે જ તો ગામડું આપણને વાલું લાગે છે. તો તમને બુબાણા ગામ કેવું લાગ્યું? તો બુબાણા ગામ છોટા દુબઈ તરીકે જાણીતું છે, પણ તમને આ બુબાણા ગામ કેવું લાગ્યું? જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. જય જવાન, જય કિસાન.